પોરબંદરના 6 સાહસિકોએ ઉત્તરાખંડના દુર્ગમ પહાડી વિસ્તારમાં યાત્રા કરી છે, જેમાં અહીં આવેલી પવિત્ર પંચકેદાર યાત્રા પગપાળા સફળતાપૂર્વક પૂર્ણ કરીને શહેરનું ગૌરવ વધાર્યું છે. યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા પોરબંદર યુનિટના ચેરમેન જયેશભાઈ માંડવિયા તેમજ સભ્યો અતુલભાઈ શિયાળ, હિતેશભાઈ ગોહેલ, ગિરજાશંકર સુંબડ, દિનેશભાઈ વાંદરિયા અને રાકેશભાઈ સોલંકીએ આ કઠિન યાત્રા પૂર્ણ કરી હતી. આ યાત્રા દરમિયાન તેમણે પ્રથમ કેદાર તરીકે કેદારનાથ મહાદેવ, દ્વિતીય કેદાર મધ્ય મહેશ્વર મહાદેવ, તૃતીય કેદાર તુંગનાથ મહાદેવ, ચતુર્થ કેદાર રુદ્રનાથ મહાદેવ તથા પંચમ કેદાર કલ્પેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારબાદ બદ્રીનાથ ધામના દર્શન કરીને યાત્રા પૂર્ણ કરી હતી. આ સિદ્ધિ બદલ યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા પોરબંદર યુનિટના પ્રમુખ રોહિતભાઈ ભરાડા, સચિવ જગદીશભાઈ થાનકી તેમજ અન્ય હોદ્દેદારો અને સભ્યોએ તમામ યાત્રિકોને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.